હેલો નમસ્તે. તો આજે સમય અંતર અને ઝડપનો લેક્ચર નંબર 3 છે. ગયા લેક્ચરમાં જેમ આપણે પ્રિવિયસના થોડાક ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા, તેમ આજે જેમ વધુ ને વધુ બને તેમ પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો શરૂઆત કરીએ પહેલો પ્રશ્નથી. ચાલો જોઈએ. તો 4 માઇલ પ્રતિ કલાકની ઝડપથી ચાલવાથી વ્યક્તિ ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપે છે. એટલે આમાં કીધું એવું છે, એક વ્યક્તિ 4 માઇલ પ્રતિ કલાકની ઝડપે ચાલે છે, ચોક્કસ અંતર કાપે છે. કીધું નથી કેટલું કાપે છે. ધારો કે તે x કિલોમીટર અંતર કાપે છે. હવે એમ કીધું છે, જો તેની ઝડપ 9 માઇલ પ્રતિ કલાક સુધી વધી જાય, એટલે જો 9 માઇલ તેની ઝડપ થઈ જાય તો તે 7.5 માઇલ વધુ કાપે છે x કરતાં, એટલે પ્લસ x કરવો જ પડશે પાછા. એટલે આ ઝડપ વધારી દે તો આટલું અંતર કાપી શકે છે. હવે સામાન્ય રીતે આપણે ગયા લેક્ચરમાં જોયા એ પ્રમાણે રેશિયો મેથડથી આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ જોઈએ તો શરૂઆતમાં અંતર હતું 4:5, 4:9, 4 માઇલ અને 9. આપણને સ્પીડનો ગુણોત્તર મળી જશે પ્રશ્નમાં, જેમ કે 4 માઇલ પ્રતિ કલાક, એટલે આ સ્પીડનો ગુણોત્તર થશે 4:9. હવે આપણે પ્રશ્ન આગળ જોઈએ. તો તે જ સમયમાં 7.5 માઇલ વધુ કાપે છે, તો ખરેખર કેટલું અંતર થશે? આમ જોઈએ તો આમાં લખેલું છે તે જ સમય માટે. જો સમય સરખો હોય તો આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા તે પ્રમાણે સમય ઝડપનો ગુણોત્તર એ જ અંતરનો ગુણોત્તર થશે, એટલે ડિસ્ટન્સનો ગુણોત્તર પણ 4:9 જ થશે. કારણ કે જો સમય સરખો હોય તો સ્પીડ બરાબર ડિસ્ટન્સ થાય, એટલે અંતર બરાબર સમય બે સરખું જ થશે. એટલે અંતર બરાબર ઝડપ, સમય સરખો હોય ત્યારે અંતર બરાબર ઝડપ થશે. અને જો એવું આપ્યું હોય કે અંતર સમાન હોય તો ઝડપનો વ્યસ્ત ગુણોત્તર સમયનો થશે, એટલે 1/સમય. આ બે મુદ્દા આ ચેપ્ટરમાં યાદ રાખવા ખૂબ જ જરૂરી બને છે. તો હવે જોઈએ. આપણને નવી ઝડપ 7.5 માઇલ આપી છે. 7.5 માઇલ. હવે આપણને કીધું છે કેટલું અંતર કાપી શકે, એટલે 9માંથી 4 બાદ કરવા પડશે, ડિફરન્સ લેવો પડશે. 5 બરાબર આપણને 7.5 આપેલા છે પ્રશ્નમાં, એટલે 15×5 = 75, એટલે 1.5 ગુણ્યા વધારે કર્યા છે. અહીંયા પણ 1.5 વડે ગુણાકાર કરીશું તો જવાબ આવશે 1560, એટલે 6 માઇલ. તો જવાબ આવશે 6 માઇલ. 6 માઇલ જેટલું તે અંતર કાપશે. બીજો પ્રશ્ન જોઈએ. જો કોઈ વ્યક્તિ તેના ઘરેથી ઓફિસ સુધીમાં સામાન્ય ઝડપના 80% ચાલે છે, એટલે એવું કીધું છે કે જો કોઈ સામાન્ય ઝડપ, એટલે ધારો કે 100 હોય તો આ જૂની અને નવી, તો 80 ચાલે છે, એટલે આ મીંડું કટ કરીએ. 5 દુ 10 અને 4 દુ 8, 5:4 થશે ઝડપનો રેશિયો, એટલે સ્પીડ કહી શકીએ. 5:4. તો ઓફિસ પહોંચવા માટે 18 મિનિટ મોડો પહોંચે છે, તો સામાન્ય ઝડપથી અંતર કાપવા તે જ અંતર કેટલો સમય લાગે? સમય પૂછ્યું છે, તે જ અંતર કીધું છે અહીંયા જ. જોઈએ તો ઉપર આપણે સોલ્વ કર્યા એ મુજબ અંતર સમાન હોય તો ઝડપનો વ્યસ્ત ગુણોત્તર સમયનો થશે 1/સમય. હવે જોઈએ તો સમય 4/5 કરીએ. આ 4 અહીંયા, આ 5 અહીંયા. હવે આપણને 18 આપ્યા છે. 18 મિનિટ જેટલો સમય લાગે છે. તો સિમ્પલી આને 18 બે જગ્યાએ 18 વડે મલ્ટીપ્લાય કર્યો, 18×5 = 90 મિનિટ. અને આ નવી મિનિટ થશે, પણ આપણને જૂની પૂછી છે, એટલે 18×4 = 72 મિનિટનો જવાબ આવશે આપણો.
કારણ કે આ મૂળ ઝડપ હતી અને આ નવી ત્યારબાદ વધારીને મોડો પહોંચ્યો તો એ છે. પ્રથમ આપણે જવાબ આવશે 72 મિનિટ. હવે આગળનો પ્રશ્ન જોઈએ. જો નવી ઝડપ મૂળ ઝડપથી 25% ઓછી થઈ જાય તો મુસાફરીમાં 2 કલાક વધારે લાગે છે. સામાન્ય રીતે જો ઝડપ ઓછી થઈ જાય તો 2 કલાક વધારે લાગે છે. તો મુસાફરી કરવામાં મૂળ ઝડપે કરવામાં આવે તો કેટલો સમય લાગ્યો છે? જોઈ શકો આરઆરબી જે 2019માં પૂછાયેલો પ્રશ્ન છે. સૌપ્રથમ શરૂઆત કરી આ ગયા પ્રશ્ન સોલ્વ કર્યો તેની જેવો જ છે. તો સૌપ્રથમ જોઈએ મૂળ ઝડપ 100 હોય, ત્યારબાદ એક ઝડપ 25% ઓછી કરી નાખે. 100 - 25 એટલે 75 ની થશે. એટલે આ 100 અને આ 75 એટલે 25 × 100 અને 25 તેરી 75. આ 25 કટ 4:3 નો રેશિયો મળશે આપણને ઝડપનો, એટલે કે સ્પીડ. હવે આમાં અંતર તો સમાન છે, આપણે ગયા દાખલામાં જેમ સોલ્વ કર્યું તે પ્રમાણે જ કરીશું. તો સમયનો વ્યસ્ત ગુણોત્તર લેવો પડશે આપણે, એટલે 3 ટાઈ અહીંયા આવી જશે અને આ 4 ટાઈ અહીંયા. હવે આપણે આ બેનો ડિફરન્સ લઈ લઈએ. 1 બરાબર આપણને પ્રશ્નમાં 2 આપેલા છે, એટલે 4 બરાબર કેટલા થશે? 4 ને 2 વડે ગુણીએ તો 8 મળશે અને 3 ને 2 વડે ગુણીએ તો 6 જવાબ આવશે આપણો, કારણ કે મૂળ તો અહીંયા હતું અને આ નવી ઝડપ હતી. માટે આપણો જવાબ થશે 6 કલાક. 6 કલાક. એક વ્યક્તિ મૂળ ઝડપના 5/6 ની ઝડપે મુસાફરી કરે છે અને મૂળ ઝડપ કરતાં 33 મિનિટ મોડો પહોંચે છે, તો ગંતવ્ય સ્થાને પહોંચે છે, તો તેણે મૂળ સમય શોધો. આ પ્રશ્ન પણ આપણે આગળના દાખલા સોલ્વ કરી ગયા એના જેવો જ છે. સામાન્ય રીતે અંતર સમાન જ છે, જો ખાલી સમયનો ફેરફાર થાય છે, તે માટે મૂળ થશે 6:5 સ્પીડનો રેશિયો. અને સમયનો આપણે ખબર જ છે, જ્યારે અંતર સમાન હોય ત્યારે ઝડપને વ્યસ્ત ગુણોત્તર એ જ સમયનો થશે, એટલે સમય આ 5 અહીંયા આવશે અને આ 6 અહીંયા આવી આવશે, એટલે આ સમયનો એનો વ્યસ્ત થશે ઉલટો, એટલે કે. અને આપણને આપ્યા છે 33 મિનિટ મોડો પહોંચે છે, એટલે કાંઈ સિમ્પલી 33 વડે 2ને ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળી જશે 5 × 3 = 15, 5 16 165 મિનિટનો સમય લાગશે. સાવ સિમ્પલ દાખલો છે. હજી એક વખત જોઈએ. જો આપણને આપેલું છે એક વ્યક્તિ મૂળ ઝડપના 5/6 ની ઝડપે ગતિ કરે છે, કારણ કે પહેલાં એની ઝડપ 6 હતી, હવે 5 કરી નાખે છે, તો 33 મિનિટ મોડો પહોંચે છે. 33 મિનિટ મોડો પહોંચે છે, માટે અંતર સમાન છે, માટે સમય થશે ઝડપનો વ્યસ્ત ગુણોત્તર એ સમયનો થશે, એટલે 5 અહીંયા આવી આવશે ઓલું વિરુદ્ધ દિશામાં, અને 6 અહીંયા આવી આવશે. 5/6 6/5નો ગુણોત્તર હતો તે 5/6 નો થશે, અને 33 મિનિટ મોડો પહોંચે છે, માટે 5 × 33 કર્યા તો 165 મિનિટ જવાબ આવી ગયો. માટે આનો જવાબ થશે 165 મિનિટ મોડો પહોંચે છે. બેનો તફાવત એટલો. આ પ્રશ્ન આરપીએફ કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયેલો છે, એટલે રેલવે પોલીસ ફોર્સ કોન્સ્ટેબલની એક્ઝામમાં 2019માં. હવે નીચેનો પ્રશ્ન જોઈએ. એક વ્યક્તિ મૂળ ઝડપના 7/8 ની ઝડપે મુસાફરી કરે છે અને મૂળ ઝડપ કરતાં 22 મિનિટ મોડો પહોંચે છે, તો તેણે ગંતવ્ય સ્થાને પહોંચે છે, તો તેણે લીધેલ મૂળ સમય શોધો. આ પ્રશ્ન ઉપલી જોઈ ગયા જેમ જ છે. આરપીએફ કોન્સ્ટેબલ 2019 એટલે સેમ હતો એમ જ. આમાં આપણને ઝડપનો રેશિયો આપેલો છે પ્રશ્નમાં, જોઈ શકો 8:7, એટલે પહેલાં તે 8ની ઝડપે ગતિ કરતો હતો, પછી 7ની કરી નાખે છે, અને અંતર સમાન છે, માટે સમયનો વ્યસ્ત ગુણોત્તર એ ઝડપનો વ્યસ્ત ગુણોત્તર એ સમયનો થાય, માટે આ 7 અહીં આવી આવશે અને આ 8 અહીંયા. જો તમે આ બે સૂત્ર ખાલી ધ્યાન રાખો તો આખો સમય અંતરને ઝડપ ચેપ્ટર સાવ સિમ્પલ લાગે છે. તમે જોઈ શકો છો અહીંયા સામે આપણે આ ઉપરના દાખલામાં આપણે જેમ અહીંયા 33 વડે મલ્ટીપ્લાય કર્યો તો એમ અહીંયા 22 મિનિટ મોડો આપ્યો છે, તે માટે અહીંયા 22 વડે મલ્ટીપ્લાય કરીશું અને જવાબ મળી જશે 156 મિનિટ જવાબ આમાં આવશે. આવો પ્રશ્ન પૂછાય છે રેલવેમાં, જોઈ શકો છો. ફરી એક વખત જોઈએ તો એક વખતે મૂળ ઝડપના 7/8 ની ઝડપે મુસાફરી કરે છે, એટલે પહેલાં ઝડપ હતી 8 અને 7 કરી નાખે છે, તો 22 મિનિટ મોડો પહોંચે છે, એટલે આપણે 22 વડે મલ્ટીપ્લાય કર્યો અને ઝડપનો ગુણોત્તર આપણને આપેલો હતો પ્રશ્નમાં
અને અંતર સમાન હોય ત્યારે ઝડપનો વ્યસ્ત ગુણોત્તર એ જ સમયનો ગુણોત્તર થશે. માટે 22 × 7 એટલે 156 મિનિટ જવાબ આવશે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. મૂળ ઝડપના 3/4 ઝડપે મુસાફરી કરીને વ્યક્તિ તેના કાર્યસ્થળ પર 15 મિનિટ મોડો પહોંચે છે. તેને કાર્યસ્થળ પર પહોંચવા માટે મૂળ સમય કેટલો લાગશે? ઉપર જોઈ ગયા એ મુજબના છે બધા દાખલા. તો જોઈએ. મૂળ ઝડપ અહીંયા આવશે અને નવી ઝડપ અહીંયા આવશે. મૂળ આપણને કીધી છે 4 અને તે ઘટાડીને 3 કરી નાખે છે. ત્યારબાદ અહીંયા આપણને આપ્યું છે 15 મિનિટ મોડો પહોંચે છે, પણ એના પહેલાં સમયનો વ્યસ્ત ગુણોત્તર એ ઝડપનો થશે. માટે આ 3 જાય અહીંયા આવી આવશે અને આ 4 જાય અહીંયા, કારણ કે અંતર સમાન છે, ખાલી સમયમાં ખાલી સ્પીડ ઘટાડી નાખે છે. તે અહીંયા આપણને કીધું છે કે આ બેને એક બરાબર આપણને આપેલા છે 15 મિનિટ. આ 4 - 3 કરીએ તો 15, તો 15 × 45 મિનિટનો જવાબ આવશે. મૂળ ઝડપની કરીએ તેનું અહીંયા પ્રશ્નમાં કીધું છે મૂળ સમય કેટલો લાગશે, કારણ મૂળ ઝડપ આપી આવી હતી એટલે 3 × 15 કરવા પડશે, એટલે 45 મિનિટનો જવાબ આવશે. જો એમ કીધું હોય તો નવી ઝડપ કેટલી હશે, તો અહીંયા 15 વડે 1560 મિનિટનો જવાબ આવે. પણ આપણને કીધું છે મૂળ ઝડપ, એટલે આપણો આન્સર થશે આ 45 મિનિટ. જો એમ કીધું હોય કે નવી ઝડપે ગતિ કરે તો કેટલો સમય લાગે, તો 60 મિનિટ આવે. હવે નીચેનો પ્રશ્ન જોઈએ. જ્યારે કોઈ કારની ઝડપ 30% વધી જાય, એટલે કે ધારો કે જો 100 હોય તેની ઝડપ, તો 130 થઈ જાય, એટલે ઝડપ એટલે કે સ્પીડ. આ એક પ્રકારે રેશિયો આપણને આપી દીધો છે પ્રશ્નમાં, અને આને કટ કરીએ તો 10/13 થશે. ત્યારે તેને તેજ અંતર કાપવામાં, તેજ કીધું છે એટલે આ વાત આપણે નોટિસ કરવી ખૂબ જરૂરી બને છે બધા પ્રશ્નમાં. અંતર સમાન છે માટે સમયનો વ્યસ્ત ગુણોત્તર એ જ અંતરનો થશે, એટલે આ 13 અહીંયા આવી આવશે અને આ 10 અહીંયા આવી આવશે. એટલે આપણું કામ તો અડધો પ્રશ્ન સોલ્વ તો અહીંયા જ થઈ ગયો. એટલે 3 બરાબર 13 - 10 કરવા પડશે. 3 બરાબર આપણને પ્રશ્નમાં 24 આપેલા છે, 24 મિનિટ ઓછી લાગે છે. તો મૂળ ઝડપે ગતિ કરે તો કેટલો સમય લાગે એવું પૂછ્યું છે, તો 1 બરાબર 8 થશે. સિમ્પલી 8 × 13 = 24, એટલે અહીંયા 8 વડે ગુણાકાર કરવો પડશે. અહીંયા 8 વડે 13 × 8 = 104 મિનિટ. મૂળ ઝડપે ગતિ કરે તો 104 મિનિટનો સમય લાગે. તો નવી ઝડપે કરે તો 80 મિનિટનો સમય લાગે. આપણો જવાબ થશે આ હતો, કારણ કે મૂળ ઝડપે કીધું છે. ફરી એક વખત જોઈએ. આપણને પ્રશ્નમાં કીધું છે કે ઝડપ 30%થી વધારી નાખે છે, એટલે જો 100ની ઝડપ ચાલતો હોય તો 130ની થઈ જાય. જો હંમેશા એમ કે 30%થી વધારવાની તો 100માં 30% પ્લસ કરવાના. એમ કીધું હોય કે જો 30% ઘટાડી નાખે તો 100 - 30 કરવાનો તો 70 થઈ જાય. એ મુજબ જો આ 30% વધારવાનું કીધું એટલે 100 અને 130 કર્યા. તે જ અંતર કાપવામાં તેને 24 મિનિટ ઓછી લાગે છે, એટલે 130 ઝડપ કરી નાખે તો તેને 24 મિનિટ પહેલાં, ધારો કે તેને 30 મિનિટ લાગતી તો હવે 24 ઓછી લાગે, હવે તો 6 મિનિટ લાગશે. હવે તેની મૂળ ઝડપે તે જ અંતર કાપવામાં તો કેટલો ઝડપ લાગે, તો 100% ગતિ હોય તે જ અંતર કાપવામાં તેને કેટલો સમય લાગે એવું પૂછ્યું છે. તો આપણને ઝડપનો ગુણોત્તર મળી ગયો 100 10/13, એટલે તે જ અંતર કીધું છે એટલે અંતર સમાન છે, માટે ઝડપનો વ્યસ્ત ગુણોત્તર એ સમયનો થશે. આપણને સમય જ પૂછ્યો છે, માટે 13/10 આ વ્યસ્ત ગુણોત્તર કર્યો તો સમયનો પણ મળી ગયો. હવે આ બંનેનો ડિફરન્સ કર્યો, કારણ કે આપણને મૂળ અંતર કાપવામાં કેટલો સમય લાગશે તે પૂછ્યું છે, માટે 3 બરાબર 24 આપણને આપેલા છે. તો 1 બરાબર 8 થશે. 8 વડે સિમ્પલી મલ્ટીપલ કરીને જવાબ આવી જશે. 13 × 8 = 104 મિનિટનો જવાબ આવશે. મૂળ ઝડપે ગતિ કરે તો 104 મિનિટનો સમય લાગે, અને નવી ઝડપે ગતિ કરે તો 80 મિનિટનો સમય લાગે. હવે આગળનો દાખલો જોઈએ. રોહન દિલ્હીથી કન્યાકુમારી સુધીનું મુસાફરી 30 કલાકમાં પૂર્ણ કરે છે. જો તેની ઝડપ ઘટીને 1/15 થઈ જાય છે,
એટલે ઝડપ એકથી ઘટાડી નાખે છે, તો તે જ સમયમાં 10 કિલોમીટર અંતર ઓછું કાપી નાખે છે, ઓછું કાપી શકે, તો તેની મૂળ ઝડપ શોધો. આમ જોવા જઈએ તો પ્રથમ કીધું છે કે તે પોતાની ઝડપે ઘટાડી નાખે છે. તો અહીંયા કરવી ઝડપ બરાબર પહેલાં 15ની હતી તો હવે તે 14ની કરી નાખે છે, એવું જો પ્રશ્નમાં કીધેલું છે. હવે કીધું છે અહીંયા તે જ સમયમાં, એટલે સમય તો સમાન લે છે, એટલે સમય જો સમાન હોય તો આપણે પહેલા દાખલો જેમ સોલ્વ કર્યો તેમ સમય સમાન હોય તો અંતર બરાબર સમય અંતર બરાબર ઝડપ બે સમાન થશે. સમય સમાન હોય તો અંતર ને ઝડપનો ગુણોત્તર બે એક જ થશે. એટલે આપણને અંતરનો પૂછ્યો છે, ડિસ્ટન્સનું અંતર પણ 15:14 જ થશે, કારણ કે સમય સમાન છે. સમાન સમય હોય તો ઝડપનો ગુણોત્તર એ જ તે અંતરનો થશે. એટલે અહીંયા આપણને કીધું છે 10 કિલોમીટર ઓછું કાપે છે, એટલે 10 વિડે.